અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શિવમ રો હાઉસમાં પાર્સલ બ્લાસ્ટની ઘટના સામે આવી છે। આ ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે પારિવારિક અંગત અદાવતમાં પાર્સલ મોકલીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। રૂપેણ બારોટ નામના વ્યક્તિએ બ્લાસ્ટ કરાવ્યો હોવાની હકીકત સામે આવી। રૂપેણ બારોટના તેની પત્ની સાથે છૂટાછેડા થયા હતા। જે મહિલા સાથે છૂટાછેડા થયા તે મહિલા બળદેવભાઈ નામના વ્યક્તિને ભાઈ માનતી હતી। જો કે રૂપેણ માનતો હતો કે બળદેવભાઈને કારણે તેના છૂટાછેડા થયા છે। આ વાતનો બદલો લેવા રૂપેણે બ્લાસ્ટ કરાવવા પાર્સલ મોકલ્યું હતું। રૂપેણે ગૌરવ ગઢવી નામના વ્યક્તિને અન્ય 2 લોકો સાથે પાર્સલ આપવા મોકલ્યો હતો। જો કે બ્લાસ્ટ થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ કેસમાં પોલીસે ગૌરવ ગઢવીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પાર્સલમાં 2 ભાઈ હતા, એમને 2-3 આંટા માર્યા પહેલા, અને જયારે આ બોમ્બ મેકવાનો થયો ત્યારે ભાઈ બહાર ઉભો હતો અને અહીંયા પાર્સલ કે જેવા મૂકવા ગયા એવો બોમ્બ બ્લાસ્ટ થયો। અચ્છા, કોણ આવી તું આ પાર્સલ લઈને? કોઈ? હા, એક છોકરો હતો 20-25 વર્ષનો। એ પણ ઈજાગ્રસ્ત થયો છે? હા, એના હાથે આંગળે થોડું વાગ્યું। કોણ ઈજાગ્રસ્ત થયું છે તમારા? મારા દિયર કિશોરભાઈ? ના, કિરીટભાઈ। અચ્છા, આજે ગોપાલ ગઢવી જોડે શું બબાલ ચાલતી હતી? હવે એ તો ખ્યાલ નથી મેડમ, પણ મારે જો અંગત પર્સનલ હોય કઈ ખબર નહીં અમને કઈ, પણ અમારે અહીંયા ગાડી મારો છોકરા અમને ખબર નહીં। સાબરમતીમાં પાર્સલ બ્લાસ્ટને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે। એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે। આપણી સાથે સેક્ટર 1 જીસીપી સાહેબ છે, નીરજ બટગુજર સર, તેમની સાથે વાત કરીશું। સર, ખાસ તો આ પાર્સલ બ્લાસ્ટ થઈ ઘટના સામે આવી છે, તપાસમાં શું સામે આવી રહ્યું છે અને હાલ કઈ દિશામાં તપાસ શરૂ કરાઈ છે? જી, આજરોજ શિવમ રો હાઉસ સાબરમતી ખાતે જે બલદેવભાઈ સુખડિયા છે એને આપવા માટે 10:45 ની આજુબાજુ એક ગૌરવ નિરંજનભાઈ ગઢવી છે એ પાર્સલ આપવા માટે અહીંયા આવ્યા, અને જ્યારે એ નીકળતા હતા તો પાર્સલમાંથી ધુમાડો નીકળ્યો અને પાર્સલમાંથી બ્લાસ્ટ થવાની ઘટના બની। એમાં એક જે બળદેવભાઈના ભાઈ છે કિરીટભાઈ, એને નાની મોટી ઈજા થયેલ છે, અને પોલીસ દ્વારા જે ગૌરવ નિરંજન ગઢવી છે એની ધરપકડ કરવામાં આવેલ છે। અને પ્રાથમિક રીતે એને જેને એ પાર્સલ આપ્યું છે અને એની સાથે સાથે મુખ્ય કોને મોકલ્યું છે એના નામ મળ્યા છે પોલીસને, એની ધરપકડ કરવાની કામગીરી અત્યારે ચાલુ છે। અને જે ભોગ બનનાર બળદેવભાઈથી પૂછતા એને અગાઉ પણ આવી રીતને એને પારિવારિક ડિસ્પ્યુટના કારણે ધમકીઓ મળી હતી, અને પોલીસ તમામ જે આરોપીઓ છે એની ધરપકડ કરવા માટે કામગીરી કરી રહી છે। ખાસ તો પારિવારિક ઝઘડો શું ચાલી રહ્યો હતો, કેવા પ્રકારની ધમકી ક્યારથી મળતી હતી, અને આ પ્રકારે જયારે બ્લાસ્ટનું ષડયંત્ર રચ્યું તો કોના કોના નામ સામે આવે છે? અત્યારે કેટલાક નામો આવ્યા છે, એની ધરપકડ ટૂંક સમયમાં કરવામાં આવશે। અને જે પારિવારિક ડિસ્પ્યુટ છે એની જે પ્રાથમિક પૂછપરછમાં આવ્યું છે એને બધી વિગતો મેળવવા માટે પોલીસ તમામ આરોપીઓને શોધી રહી છે, અને એની જો આરોપી છે એની વધારે પૂછપરછ અત્યારે ચાલુ છે। મુખ્ય કોણ આરોપી તરીકે નામ સામે આવી રહ્યું છે? કારણ કે પરિવારનો ઝઘડો છે તો કોઈ પારિવારિક કોઈ છે? કારણ કે છૂટાછેડાની પણ વાત સામે આવી રહી છે, શું કારણો છે? અત્યારે જે તમામ નામો મીડિયા સામે એટલાની જાહેર કરવામાં આવતા કે એ એલર્ટ થઈ જાય, અને ટૂંક સમયમાં જે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે અને પછી વિગતવાર માહિતી આપવામાં આવશે। આપ જે પાર્સલ બ્લાસ્ટ કેવા પ્રકારનો હતો, શું તપાસમાં સામે આવ્યું છે, કેવી રીતે આખું ષડયંત્ર રચવામાં આવ્યું છે? આજે અત્યારે જે બનાવ બન્યો એના માટે ખાસ ટીમો એફએસએલની આવી ગઈ છે, એને સેમ્પલ લેવાની કામગીરી અત્યારે ચાલુ છે, અને એ એફએસએલના અભિપ્રાય પછી બધી વિગતો સામે આવશે। જોયું આ જે પ્રકારે પાર્સલ બ્લાસ્ટ થયો છે જેને લઈને પોલીસ તપાસ કરી રહી છે। એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પારિવારિક ઝઘડો ચાલી રહ્યો હતો, છૂટાછેડાની જે વિવાદ હતો જેને લઈને આ પ્રકારે બ્લાસ્ટ કરવામાં આવ્યો હોવાની શંકા અત્યારે પોલીસ વ્યક્ત કરી રહી છે। હાલ તો આરોપીઓના નામ સામે આવી ગયા છે, પરંતુ પોલીસ તેઓની ધરપકડ કરી રહી છે, અને સમગ્ર વિવાદ જે પ્રકારનો હતો અને જે માનસિકતા અત્યારે હાલ છતી થઈ રહી છે બ્લાસ્ટને લઈને, તે મુદ્દે બ્લાસ્ટ કોણે બનાવવા માટે પાર્સલ તૈયાર કર્યું હતું અને અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।